ટીવાય નંબર 4 જેમાં આપણને વેરિયેબલ ઓવરહેડ, સેમી વેરિયેબલ ઓવરહેડ અને ફિક્સ ઓવરહેડ આપ્યું હોય અને આ બધા 60% પર અને અહીંયા આપણને કીધું હોય કે પ્રિપેર અ ફ્લેક્સિબલ બજેટ ઓફ ફોલોવિંગ ડેટા અને ઓવરહેડ્સ રેટ જે છે 50% અને 70%. એટલે આપણે ફોર્મેટ પર્ટિક્યુલર 50% 70% એમાં સૌથી પહેલાં વેરિયેબલ ઓવરહેડ્સ જેને ઇનડાયરેક્ટ મટીરિયલ 6000 અને લેબર 18000 તો મટીરિયલનું હવે શું કરવાનું કે જો 60% 6000 તો 50% કેટલા એ રીતે આપણે કરશું તો આપણને 5000 અને 7000 એવી રીતે મળી જશે. સેમ એઝ ફોર લેબરમાં એવી રીતે કરવાનું. પછી સેમી વેરિયેબલ ઓવરહેડ જેમાં ઇલેક્ટ્રિસિટી આપણને કેટલી ટોટલ 30000 આપેલી અને આની અંદર 40% અને 60% કીધું તો કેવી રીતે શોધવાનું તો ઇલેક્ટ્રિસિટી 60% એ 30000 તો 40% નહીં આપ્યું કે 40% કેટલા 60% કેટલા તો 30000 40% અને 30000 60% કરશું. પછી આ જે રાઇટ સાઈડ આ જેટલું પણ છે ને એ વેરિયેબલ ઓવરહેડવાળા આ બે ફિક્સ છે એટલે આમનું નહીં કરવાનું, ખાલી આનું જ કરવાનું. એટલે 18000 તો 60% 18000 તો 50 એ કેટલા 60 18000 તો 70 એ કેટલા એટલે 15000 ને 21000 મળી જશે આપણને. જો આ જેમ કે આ તો ફિક્સ કોસ્ટ છે. ઓકે, આપણને બે મૂકવાના ફિક્સ્ડ અને વેરિયેબલ ઓવર. તો ફિક્સ કેટલો 15000 ને 21000 અને ફિક્સ અહીંયા આપણને આપ્યું છે 12000 તો 12000 અહીંયા ફિક્સ રહેશે. ઓકે, આ બંને જગ્યાએ. અને સેમ એઝ ફોર રિપેર્સમાં કે અહીંયા પર આપણને રાઇટ સાઈડના લેવાનું 600 અને આ બંને 2400 ફિક્સ રહેશે. પછી છે ફિક્સ ઓવરહેડ કદી પણ બદલાતું નહીં એટલે ડેપ્રિસિએશન, ઇન્સ્યોરન્સ અને સેલરી એ ત્રણે સેમ રહેશે 16500 4000 15000 રીતે રહેશે. પછી ટોટલ ઓવરહેડ એટલે આમનું બધાનું અહીંયા સુધીનું આપણને 15000 સુધીનું ટોટલ કરશું તો આ રકમ મળી જશે. સેમ એઝ ફોર 70% માં ટોટલ કરશું તો મળી જશે. પછી લેબર આવર જે છે એ પણ બદલાશે નહીં કારણ કે ફિક્સમાં જ આવે છે એ છે 1,86,000 તો 1,86,000 પછી 85,900 ડિવાઈડ બાય 1,86,000 કરશું તો 0.46 અને સેમાં પણ આમ પણ 0.54 આપણો આન્સર આવી જશે.